કામનાથ મહાદેવની સફાઈનું કામ પુનઃ શરૂ થયું ત્યાં તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેને અટકાવી પાડવામાં આવતા આ પુનઃ કામ શરૂ કરવામાં આવ્યું છે અને આ સફાઈ કામ કરી રહી છે નવનાથ કાવડ યાત્રા સમિતિ। વિપદાઓ સામે શહેરનું રક્ષણ કરતા નવનાથ પૈકીના એક કામનાથમાં પહેલા તો સેવા સદને એક મશીન આપ્યું, કામ શરૂ થયું, ઘાટ ખુલ્યા, સમાધિઓ ખુલી અને રિવરફ્રન્ટ બનાવવો જ ન પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાની સાથે કોઈકના પેટમાં દુખ્યું, કારણ કે રિવરફ્રન્ટ તો કરોડોનો કારસો છે। પરિણામે કામ બંધ કરવામાં આવ્યું। એક પત્ર લખાયો, પહેલા તો પત્રમાં આક્ષેપ થયો કે માટી ચોરી થાય છે। એકાએક કામ બંધ થયું, મશીન પણ રવાના થયું તો નવનાથ કાવડ યાત્રા સમિતિના નીરજ જૈન જનભાગીદારીથી આ કામ આજે શરૂ કરાવી ચૂક્યા છે। મજૂરો લાવ્યા અને મજૂરોએ સ્વયં આ કામ ઉપાડી લીધું સફાઈનું। ઘાટની સફાઈ થઈ રહી છે અને આગામી દિવસોમાં કોઈ મોટો કાર્યક્રમ અપાશે પણ નક્કી છે। અગમ્ય કારણોસર કોઈકના ઈશારે એ કામ અટકી ગયું અને કેટલાક જે લોકો અટકાવનારા લોકો હતા એમને એવું થયું કે જોયું અમે કેવું અટકાવી શકીએ છીએ, અમે મહાદેવના કામમાં બી રોડા નાખી શકીએ છીએ। આ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો। એની સામે ગઈકાલે રાત્રે કામનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના કાર્યકર્તાઓ મિટિંગ કરીને નક્કી કર્યું કે આજે સવારથી પહેલા આપણે अपने हाथ જગન્નાથની કરીને કામ કરતા હતા, આજે સવારથી આપણે શરૂ કરીએ। આજે સવારે કેટલાક મિત્રો એમના દ્વારા કેટલાક મજૂરો બોલાવડાવ્યા અને અમે લોકો જાતે આ મહાદેવના ઓવારાનો કામનાથ મહાદેવનો ઓવારાની સફાઈ શરૂ કરી રહ્યા છે। 1 મે 100 યુવાનો અને 100 થી વધારે મજૂરોને સાથે રાખી અમે આ ઓવારાની સફાઈ કરવાના છે। અમે એવું કહીએ છીએ કે વડોદરા મહાનગર સેવા સદને અત્યાર સુધી સાથ અને સહકાર આપ્યો છે, પરંતુ કેટલાક તત્વોના ઈશારે આ કામ કોઈ પણ સંજોગોમાં અટકાવવાનો પ્રયત્ન થયો। એમને કયું પેટમાં દુખે છે, મહાદેવની ભક્તિ સામે, વડોદરાના વિકાસ થાય એની સામે, અથવા તો વડોદરાના કામનાથના કે અલગ અલગ મહાદેવના ઓવારા શુદ્ધ ના થાય, ચોખ્ખા ના થાય, એની સામે જેને પેટમાં દુખતું હોય, પરંતુ અમે નક્કી કર્યું છે કે વડોદરાની યુવા શક્તિ આવા તમામ તત્વોના પ્રયત્નને નાકામ કરશે। જેને પણ અટકાવવું અટકાવી લે, મહાદેવની ભક્તિની આડે કોઈને પણ અમે ચલાવી લઈશું નહીં અને સફાઈ કરીને